કચ્છમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કચ્છનું આર્થિક પાટનગર ગાંધીધામ જળમગ્ન બન્યું છે. ગાંધીધામ શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગાંધી માર્કેટ, ચાવલા ચોક, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અનુસંધાને તંત્ર દ્વારા કંટ્રોલ રૂમના નંબર પણ જારી કરવામાં આવ્યા છે અને ગાંધીધામ મહાનગરપાલિકા નવનિયુક્ત કમિશનર મનીષ ગુરવાણીએ આજે સવારના અંદાજિત 11 વાગ્યાની આસપાસ સમીક્ષાનો તાગ મેળવી અને રાહદારીઓની મુલાકાત લીધી હતી. નમસ્કાર દર્શક મિત્રો, આમતક ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું ભારતી માખીજાણી, પૂર્વ કચ્છ જિલ્લા બ્યુરો હેડ. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં કુલ 6 માર્ગો બંધ કરવામાં આવ્યા છે અને તે સાથે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે અને ગાંધીધામનો કંટ્રોલ રૂમનો નંબર છે 02836250270. તો સમગ્ર જનતાને તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યા છે કે કામ વગર ઘરથી બહાર ન નીકળે અને સાવચેત રહે, સતર્ક રહે. આપ જોઈ શકો છો મારી પાછળ ગાંધીધામમાં પણ વરસાદના લીધે સમગ્ર માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે.